હર હર મહાદેવ મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે અમે તમને જણાવીશું કે ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયનો તમારા મનમાં જાપ કરવાથી શું થાય છે અને કઈ ઘટના બને છે તે વિશે મિત્રો અમે તમને આજના વિડીયોમાં જણાવીશું। તો ભક્તો, આ વિડીયોને ધ્યાનથી સાંભળજો। જો તમે પણ અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો, તેમજ કમેન્ટ બોક્સમાં મિત્રો હર હર મહાદેવ અવશ્ય લખો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। આ મંત્રનો ફક્ત 108 વખત જપ કરવાથી ગુરુ વિના, બ્રહ્મચર્ય વિના તમને જે વસ્તુ મળશે તે ખૂબ જ આશ્ચર્યજનક વસ્તુ હશે। આ મંત્ર પોતે જ એક ખૂબ જ શક્તિશાળી મંત્ર છે। આ મંત્રનો કોઈ વિકલ્પ નથી। આ મંત્રના દેવતાને મૃત્યુના દેવ પણ મિત્રો કહેવામાં આવે છે અને મિત્રો, મૃત્યુ પણ તેના નિયંત્રણમાં હંમેશા હોય છે। આખું બ્રહ્માંડ તેની ઈચ્છાથી ચાલે છે। તેની ઈચ્છાથી જ બધા દેવોનું અસ્તિત્વ આ પૃથ્વી પર છે અને આ મંત્રના દેવતા કાળના પણ મહાકાળ છે, એટલે કે ભગવાન શિવ છે। ભગવાન શિવનો મંત્ર કે જેના વિશે અમે તમને વાત કરવા માટે જઈ રહ્યા છીએ તે છે ઓમ નમઃ શિવાય મંત્ર છે। ઘણા લોકો આ મંત્ર ખૂબ જ હળવાશથી લે છે। ઘણા લોકોને આ મંત્રનો મહિમા ખબર નથી કે આ મંત્રનો જાપ તમે કેવી રીતે કરી શકો છો। જેમ કે મંત્ર તમારા જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવે છે તે તમારા શારીરિક, માનસિક અને ભૌતિક જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવે છે। ઓમ નમઃ શિવાય મંત્ર 6 અક્ષરોનો બનેલો છે, તેથી ઓમ નમઃ શિવાય મંત્ર અને શક્તિશાળી મંત્ર પણ કહેવામાં આવે છે। જો મિત્રો મંત્રમાંથી ઓમ અક્ષર કાઢી નાખવામાં આવે તો 5 અક્ષરોનો આ મંત્ર બને છે, જેને આપણે પંચાક્ષરી મંત્ર તરીકે જાણીએ છીએ। કોઈ પણ મંત્રનો જાપ કરતા પહેલા જો આપણે તે મંત્રની આગળ ઓમ મૂકીએ છીએ તો તે મંત્રની શક્તિ વધે છે, જેના કારણે મંત્રની શક્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે જોડાયેલી હોય છે। પરિણામે આપણને મંત્રની સિદ્ધિ જલ્દી મળે છે। તેથી કોઈ પણ મંત્રનો જાપો ઉમેરીને કરવામાં આવે તો ઘણી વખત કોઈ પણ મંત્ર પહેલા અને પછી ઓમ ઉમેરીને ઓમનો જાપ કરવામાં આવે છે। મિત્રો, આ મંત્ર શક્તિનું રક્ષણ કરે છે। હવે વાત કરીએ કે જો તમે મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો છો તો તમને શું મળે છે। સૌપ્રથમ તો તમારે જાણવું જોઈએ કે ભગવાન શિવનો આ ઓમ નમઃ શિવાય મંત્ર એક એવો મંત્ર છે જેને ગણતરી બ્રહ્માંડના સર્વોચ્ચ મંત્રોમાં થાય છે, જેમ કે નિવારણ માત્ર, દ્વાદશ મંત્ર, અષ્ટ મંત્રો, ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર અને વેદોના અન્ય મંત્રો। આ બધા પરમ મંત્રોમાં ઓમ નમઃ શિવાય મંત્રનો પણ સમાવેશ થાય છે। આ મંત્ર એટલો શક્તિશાળી છે, એટલો ચમત્કારિક છે કે તેના વિશે કંઈ પણ કહેવું એ સૂર્યને દીવો બતાવવા જેવું છે। પરંતુ તે તેના પર નિર્ભર કરે છે કે તમે અત્યાર સુધી આ મંત્રનો કેટલો જાપ કર્યો છે અને તમારા જવાબથી આ મંત્ર જાગૃત થયો છે કે નહીં। જો કે મિત્રો, એવું કહેવાય છે કે જો તમે મનમાં કોઈ પણ મંત્રનો જાપ કરો છો તો તે સિદ્ધ અવશ્ય બની જાય છે, પરંતુ આ સંપૂર્ણપણે સાચું નથી। જો આ બ્રહ્માંડમાં બધા જ મંત્રો, બધા જ તંત્રો ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા છે, પછી ભલે તે ઓમ નમઃ શિવાય મંત્ર હોય કે ગાયત્રી મંત્ર હોય કે પછી મહામૃત્યુંજય મંત્ર હોય કે પછી અન્ય કોઈ મંત્ર હોય, બધા જ મંત્રો ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા છે। પરંતુ અહીં એ પણ સમજવું જોઈએ કે સાબર મંત્ર એક મંત્ર છે। આ મંત્ર ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા ન હતા, તેથી જ સાબર મંત્ર ફક્ત થોડાક જ મંત્ર જાપ દ્વારા સાબિત થાય છે। જ્યારે વૈદિક મંત્ર ત્યારે સાબિત થાય છે જ્યારે આપણે ઉત્કલ મંત્ર બનાવીએ છીએ, એટલે કે મંત્ર પરનું તાળું દૂર કર્યા પછી જ મંત્ર તેની સિદ્ધિ તરફ આગળ વધે છે। આપણા શાસ્ત્રોમાં દર્શાવેલ પદ્ધતિને અનુસરીને મંત્ર ઉત્કલ બનાવવામાં આવે છે। એક રીતે પણ છે કે મંત્રનો એટલો બધો જાપ કરો કે મંત્ર પરનું તાળું મિત્રો આપમેળે જ ખુલી જાય।
આ સાથે ઉત્કલ મંત્ર બનાવવાની સાથે મંત્ર પણ તેની સીધી તરફ આગળ વધે છે. ગમે તે હોય, જ્યારે તમારા દ્વારા મંત્રનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે તમને ઘણા બધા ફાયદાઓ થાય છે. અને મિત્રો, સૌથી મોટો ફાયદો એ છે કે તમને તમારા ઈષ્ટદેવના દિવ્ય દર્શન થાય છે. બીજો ફાયદો એ છે કે જ્યારે તમે મનમાં મંત્રનો જાપ કરો છો ત્યારે જો તમારા પર કે તમારી આસપાસ કે તમારા ઘરમાં જો કોઈ નકારાત્મક શક્તિ હોય તો મિત્રો, આ નકારાત્મક શક્તિ તમારી કૃપા અને તમારા જાતના પ્રભાવથી દૂર થઈ જાય છે. અને જ્યારે આપણા જીવનમાંથી સંપૂર્ણ નકારાત્મકતા દૂર થઈ જાય છે ત્યારે આપણા બધા જ કામો મિત્રો પૂર્ણ થવા લાગે છે. આપણી આસપાસની નકારાત્મક શક્તિના પ્રભાવને કારણે આપણી બુદ્ધિ યોગ્ય નિર્ણય લઈ શકતી નથી. મિત્રો, આપણી વિચારવાની અને સમજવાની શક્તિ પણ ધીમે ધીમે નબળી પડવા લાગે છે, જે આપણા ઘણા કાર્યોમાં અવરોધો ઊભા કરી શકે છે. આવી સ્થિતિમાં મંત્ર જાપની અસરથી વ્યક્તિ પોતાનું અને પોતાના ઘરનું રક્ષણ કરી શકે છે. મંત્ર સિદ્ધિ એક અલગ વિષય છે, પરંતુ જો તમે સિદ્ધિ વિના કોઈ પણ દરરોજ ઓમ નમઃ શિવાય મંત્ર અથવા અન્ય કોઈ મંત્રનો જો તમે જાપ કરો છો તો તે જાતની અસરથી આપણી આસપાસ એક રક્ષણાત્મક કવચ રચાય છે, જે આપણને નકારાત્મક શક્તિઓથી બચાવે છે. તો જો તમને આ બે વસ્તુઓ પણ મળે, ખરું ને? મંત્ર સિદ્ધિ સાથે, મંત્રના જાપ સાથે, પછી સમજો કે તમારી પાસે બધું જ છે. ત્રીજો મોટો ફાયદો જો તમને મળે છે તો તે છે મંત્રની સિદ્ધિને કારણે છે. જ્યારે પણ તમે મનમાં મંત્રનો જાપ કરો છો ત્યારે તમને કેટલીક ઘટનાઓની પૂર્વ સૂચના મળવા લાગે છે. તમને સ્વપ્ન સિદ્ધિ, વાક સિદ્ધિ વગેરે જેવી નાની મોટી સિદ્ધિઓને મળવા લાગે છે. તમે આ બાબતોને આપમેળે જાણવાનું શરૂ કરો છો. જપની અસરથી ફક્ત તમારું કલ્યાણ જ નથી થતું, પરંતુ તમે બીજાઓનું કલ્યાણ કરવા માટે પણ શકશો. જાતની અસરથી તમારી અંદર એટલી બધી ઉર્જા આવે છે કે તમે બીજાઓની નકારાત્મક ઉર્જાઓને દૂર કરી શકો છો, તેમની સમસ્યા જાણી શકો છો, તમે તેમના વિશે બધું કહી શકો છો. ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે મિત્રો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ શ્રેષ્ઠ છે. જો તમે મનમાં દિવસમાં 11 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનું શરૂ કરો છો તો લગભગ 1 મહિના પછી આ મંત્ર તમારા જાપની અસર બતાવવાનું શરૂ કરે છે. થોડા સમય પછી આ મંત્ર જાગૃત થવા લાગે છે. તે સાબિત થતો નથી, પણ જાગૃત થવા લાગે છે. ઓછામાં ઓછા 1 મહિના પછી આ મંત્ર જાગૃત થાય છે અને ઘણા લોકો તેનો અનુભવ કરવાનું શરૂ કરે છે. જ્યારે આ મંત્ર જાગૃત થાય છે ત્યારે તે તમામ ખરાબ વિચારોને દૂર કરે છે. એટલે કે તે તમારા મનને એકાગ્ર કરે છે, જેના વ્યક્તિના મંત્રના સંપાદન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરે છે. કારણ કે જ્યાં સુધી તમે અંદરથી શુદ્ધ ન થાઓ, જ્યાં સુધી તમે અંદરથી પવિત્ર ન થાઓ, ત્યાં સુધી તમે ભગવાન શિવનો અનુભવ કરી શકતા નથી. તો સૌપ્રથમ મંત્રની શક્તિ તમને આંતરિક રીતે શુદ્ધ કરે છે. જ્યાં સુધી તમારા જીવનમાં સમસ્યા છે ત્યાં સુધી તમે ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. તમે મંત્રોના છાપ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને ગમે તે ઈચ્છા માટે તમે આ મંત્રનો જાપ કરો, કારણ કે દરેકની ઈચ્છા અલગ અલગ હોય છે. મિત્રો, કોઈ ભગવાનને પ્રાપ્ત કરવા માગે છે, કોઈ સિદ્ધિને પ્રાપ્ત કરવા માગે છે, તો કોઈ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા માગે છે. તેથી જ્યારે તમે આ મંત્રનો રોજ નિયમો સાથે જાપ કરવાનું શરૂ કરો છો ત્યારે ધીમે ધીમે આ મંત્ર તમને મિત્રો સંપૂર્ણ રીતે સભાન બનાવે છે, તમને સંપૂર્ણપણે જાગૃત કરે છે, તમારી અંદરના બીજા બધા વિચારોને દૂર થવા લાગે છે અને ધીમે ધીમે ભગવાન શિવની નજીક પહોંચવાનું શરૂ કરો છો. સૌપ્રથમ નકારાત્મકતા દૂર થશે, પછી જીવનમાં જે પણ લોકો અહીં અટકી જાય છે પછી તેઓ મંત્ર સાધના કરતા નથી.
તેઓ ફક્ત સામાન્ય પૂજા સુધી મર્યાદિત જ હોય છે. વસ્તુઓ માયાથી બનેલી છે અને માયા હંમેશા વ્યક્તિને ગેરમાર્ગે દોરતી રહે છે. મિત્રો, સિદ્ધિઓની શોધમાં વ્યક્તિ પોતાના મોક્ષને ભૂલી જાય છે. તેથી તમારે ભગવાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી, તમારા ઈષ્ટની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તમારે સાધના કરતા રહેવું જોઈએ. ત્યારે એટલું બધું જ્ઞાન અને મિત્રો એટલી બધી ઉર્જા અને એટલું બધું આત્મજ્ઞાન મળે છે કે તમે બીજાઓને પણ જ્ઞાન આપવાનું શરૂ કરો છો. તેથી જ્યારે તમે મંત્રનો જાપ ધીમે ધીમે તમારા પર જાગે છે, ત્યારે તમારા શરીરમાં, તમારા આત્મામાં, તમારી બુદ્ધિમાં અને તમારા મનમાં ઘણા બધા પ્રકારના ફેરફારો આવવા લાગે છે. તમારી કુંડળીની શક્તિ ધીમે ધીમે મિત્રો સક્રિય થવા લાગે છે. તમે ધીમે ધીમે દેવી શક્તિઓનો અનુભવ કરવાનું અને શક્તિઓ મેળવવાનું શરૂ કરો છો. આ વાલા ભક્તો, જો આપણે ઓમ નમઃ શિવાય મંત્ર વિશે વાત કરીએ તો આપણે એક આખું પુસ્તક લખી શકીએ છીએ. તો વાલા ભક્તો, તમારા મનમાં મંત્રનો જાપ કરતા રહો, જેથી તમને ભગવાન શિવના આશીર્વાદ મળે છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક અને શેર અવશ્ય કરજો. અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અને મિત્રો, કમેન્ટ બોક્સમાં દિલથી ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ અવશ્ય લખો. મિત્રો, ભગવાન ભોલેનાથ આપને અને આપના પરિવારને હંમેશા સદૈવ ધન ધાન્યથી ભરપૂર રાખે અને તમારા બધાનું આરોગ્ય સારું રહે તેવી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના છે. તો મિત્રો, ફરી મળીએ એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. મિત્રો, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.